પાલનપુર વર્ષોની ટ્રાફિક સમસ્યા નિવારવા સરકારે બાયપાસ તો મંજૂર કર્યો, પરંતુ હવે આ બાયપાસ રોડમાં જમીન સંપાદન મુદ્દે ગામે ગામ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ખોડલા ગામ બાદ આજે મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદ રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર આવેલા પાલનપુરના એરોમા સર્કલ પર માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે વર્ષોની માંગ બાદ સરકારે બજેટમાં 380 કરોડ રૂપિયા ફાળવ્યા છે। જે બાદ આ બાયપાસ રોડ માટે જમીન સંપાદનની કામગીરી તંત્ર દ્વારા શરૂ તો કરાઈ, પરંતુ ખેડૂતોની જમીન કપાતા હવે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। પાલનપુર તાલુકાના ખોડલા ગામના ખેડૂતો બાદ આજે મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસ રોડ મુદ્દે વિરોધ નોંધાવી સરકાર સામે બાયો ચડાવી છે। મહિલા ખેડૂતોએ પણ બાયપાસ હાઈ હાઈના નારા લગાવી તંત્રને જગાડવા માટેનો આજે પ્રયાસ કર્યા હતા। આ બાયપાસ રોડમાં પાલનપુર તાલુકાના અંદાજે 16 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। જો કે ક્યાંક 70 તો ક્યાંક 100 અને મીટર જમીન સંપાદન કરાઈ, જે વિસંગતતા સામે આવતા ખેડૂતો તંત્ર અને સરકાર સામે નારાજ થયા છે। તેમનું કહેવું છે કે તંત્ર અને સરકાર દ્વારા ખેડૂતોના મોંઘા ભાવની જમીનને લઈને સામે યોગ્ય વળતર ચૂકવાયું નથી, જેથી ખેડૂતોની મહામૂલી જમીન ધૂળના ભાવે સરકાર લઈ રહી હોવાના પણ આક્ષેપો કર્યા છે। ખેડૂતોએ કહ્યું છે કે અમારા વિસ્તારમાં પાણી નથી, 20 બોર કર્યા બાદ પણ પાણી નથી થયું। જો કે વર્ષો બાદ એક બોરમાં પાણી થયું, એ પણ હવે બાયપાસ રોડમાં જમીન સંપાદનમાં જઈ રહ્યો છે, માટે માથે હાથ મૂકીને અમારે તો રોવાનો વારો આવ્યો છે। જો કે સરકારના વિકાસના આડા અમે આવતા નથી કે અમે બાયપાસ રોડનો વિરોધ પણ કરતા નથી, પરંતુ અમારી પાસે એક તો જમીન ઓછી છે, એમાં પણ 100 મીટર જમીન સરકાર બાયપાસ રોડ માટે લઈ રહી છે, જે અમને જમીન વિહોણા કરી નાખશે। અમારી માંગ છે કે આ મહામૂલી અમારી જમીનનું યોગ્ય વળતર અમને મળે અને માત્ર 30 મીટર જ જમીન સરકાર સંપાદન કરી રોડ બનાવે, જેથી અમે જમીન વિહોણા ન બનીએ। એરોમા સર્કલે બ્રિજ મંજૂર થયો હતો, સરકારે મંજૂર કર્યો હતો, એના પૈસા પણ ફળવાઈ ગયા હતા અને એ બંધ રાખી કેન્સલ કરી અને ખેડૂતોનામાં બાયપાસ કાઢવાનો 25 કિલોમીટરનો આ ખેડૂતોમાં નોશ્યું છે। તો ત્યારે 200 ફૂટ 300 ફૂટ કાપતા હોય જમીન, તો એક તો 100 ફૂટ જમીન કાપે રોડની, અને જે રોડ ઊંચો બનાવવાની વાત ચાલે છે એ જમીનના સમતળ બને તો ખેડૂતને કોઈક જમીન થોડી વધી હોય તો એ ધંધો પણ કરી શકે અને વેપાર ભાવ જે ચાલતો હોય વેલ્યુશન એ ભાવે એને વળતર મળવી જોઈએ, તો ખેડૂત નભી શકે। નકર આ રીતે તો ખેડૂતોની આવી રીતે જમીન કાપો તો જમીન વગર થઈ જાય ખેડૂતો, ક્યાં જવું એમને છોકરા બીજા લઈને ક્યાં જવાનું, મજૂરી કરવાની? જમીન છોડી સરકાર લઈ લે તો એમને જવાનું કયો? તો સરકારને અમે એક જ રિક્વેસ્ટ કર્યા છે કે 100 ફૂટનો રોડ બનાવે। અમારે જે આ જગાણાથી માંડી અને સોનગઢ સુધી જે રસ્તો નીકળે છે બાયપાસ સરકાર કાઢી રહી છે, એનો અમુક જગ્યાએ 60 મીટર લીધો છે, અમુક જગ્યાએ 100 મીટર લીધો છે। તો આટલી જમીન જાય ને ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે, બરાબર છે। તો અમે સરકારના સાથે જે વિકાસ સાથે છીએ, પણ સરકાર વધારે વધારે અમારી 100 ફૂટ જમીન લે, એનાથી વધારે જમીન અમે આપવા તૈયાર નથી। બીજું કે એના એ રોડ છે એ જમીન લેવલે ચલાવે, સાઈડમાં વાડ ના કાઢે, અને જેને જમીન વગરનો ખેડૂત થઈ જાય છે એને ગૌચરમાંથી, જે ગામનો ખેડૂત ખાતેદારમાં જાય છે એને ગૌચરમાંથી જમીન આપે। અને બત્તા કે અમારા 1 કરોડથી મોડીને 2 કરોડના ભાવ ચાલી રહ્યા છે જમીન, તો અમને પૂરેપૂરું વળતર મળે તો અમે વિકાસના આડા થવાના નથી, અને બાકી તો અમે કદી હેડવા નહીં દેવા રોડ ભવિષ્યમાં। અને ભવિષ્યમાં આ રોડ વધારે પોળો ના થાય, સંપાદન ના કરે એવું અમને સરકાર લેખિત આલે। અમારી જે માગણીઓ છે એ સરકાર જો અમારી માગણીઓ સ્વીકારશે તો અમે વિકાસ આડા થવા માગતા નથી।